યુટ્યુબની, કારણ કે કોઈ હોય નહીં આપણે યારે તો વાત કરવાની યુટ્યુબ હારે બહુ મસ્ત, એટલે બહુ કાંઈ ઘટે જ નહીં. બલમ વાળવી હોય ને તો મારો કોન્ટેક કરજો. જુઓ મિત્રો કેવી મસ્ત મજાની કેરીયું થઈ ગયું બધું, કેટલું છે કેરીયું. અને મિત્રો મસ્ત મજાની કેરીયું લુમખા લુમખા. જો કંઈ આવી કેરી જોવી હોય ને તો અમારા જે કે વાડીનું નામ છે અમારે ઢૈસા આવવું પડે. મસ્ત મજાનું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. હું પણ મજામાં છું. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે એક ચર્ચા કરવાની છે. એટલે ચર્ચા કઈ બાબત કરવાની છે કે જે શેઢાડી આવે ને વન્ય પ્રાણી, એને એ મારે કેરીયું રાવા ન દેતી. મેં નીચે કાંટા નાખ્યા તોય આવી જાય છે. તો એનો કાંઈ ઉપાય હોય ને તો ઉપાય મને કહેજો. નુકસાન કેવું કરે ને એ તમને દેખાડું. જો કંઈક આવી રીતે ખાઈ જાય છે. આવા કટકા કરી નાખે અને અંદરનું ખાલી જે ગોઠલું આવે ને કોણું એ ખાય. જો આ શેઢાડીના દાંત છે ખૂતાડેલા, આવી રીતે ખાઈ જાય. અને દાણા પડી ગયેલા કેરી, એવી કેરી ખાઈ જ જો કેવી મસ્ત મજાની. અને અહીંથી તોડેલી છે, એટલી અધેલી તોડેલી છે. નીચે બધે મેં બોરડી નાખી દીધી જેથી કરીને આવે નહીં એ માટે. તો કાંઠે કોક કેરી રહી ગયેલી હતી ને આ બાજુ કાંઠે, આમાં રસકો કરેલો છે એટલે મેં ના કાંટા નથી રાખ્યા. કારણ કે મારે વાઢવાનું હોય કે એટલા માટે મેં નથી કાંટા નાખેલા. તો એટલું ખાલી બાકી રહી ગઈ ને, બાકી તો બીજે તો નથી આવતી, પણ મતલબમાં એટલે અહીંથી ખાઈ જાય. ઓ દુખલે આ ડાળીમાં ખાઈ ગઈ, આ દુખલે આ ડાળીમાં બે ખાઈ ગઈ. જો તાજા ડીટિયા તૂટેલા છે. તો કંઈક ન આવે ને શેઢાડી ન આવે, આપણે કંઈક ગમે એ ખેતરમાં નાખવાથી ન આવતી હોય તો મને કોઈ ઉપાય દેજો. મારો વિડીયો જોતા હોય એના માધ્યમથી મને જરાક કહેજો, કમેન્ટ કરીને જરૂર કહેજો. કારણ કે આનો બહુ ત્રાસ એક આવતી પહેલાં, અત્યારે 2-3 આવે છે. અને કાયમી 2-3 કિલો કેરી ખાઈ જાય છે મારી. આગળ હજી બીજા નાના રોપા છે ને એમાં ઓછી કેરી આવેલી છે, આના જેટલી નથી આવેલી, પણ એમાંય ખાઈ જાય છે હજી એમ. તો કંઈક એના માટે આના શેઢાડી આવી જાય ને તો ન આવે ને એના માટેનો કોઈ ઉપાય હોય ને કોઈ પાસે તો જરાક મને કહેજો ને. તો મારે જેથી કરીને હું એના ત્રાસથી કંઈક બચી શકું. અને વણનું ફળ થોડુંક પોર કરતાં પોરે કિલાનું ફળ રહું, પણ મારે ગણતરી પ્રમાણે ઝાઝી કેરી બેસવાથી પોર જેવડું ફળ થાય નહીં. પછી તો કાંઈ નક્કી ન કહેવાય, પણ અત્યારે દાણા પડવા માંડ્યા એટલે એવું લાગે છે કે પોર જેટલું તો મોટી નહીં થાય. અને આ કેરી જે મેં તો મોટી કેરી ન તોડું, પણ આ જે શેઢાડીથી આ કેરી તૂટેલી છે ને, આમાં જે ગોઠલું બંધાણું નથી એટલે કેરી આની કરતાં ડબલ મોટી થાય. 700, 800, 900 ગ્રામની કેરી થઈ જાય છે એવું મારી ગણતરી છે. કારણ કે દર વર્ષે તો કિલાની કેરી થતી આ, અને 800, 900 ગ્રામની કેરી થાય એવી ગણતરી મારી છે. આગળ દેખાડું. મારે બકાલામાં બહુ નુકસાની કરે છે એ તમને દેખાડું. ચલો પહેલાં આપણે બકાલા માટો મારવા જઈએ. અને કેરીયું તો હજી ઝાઝી કેરી છે. જો કે એટલી કેરી ખાઈ જાય તો કાંઈ ઉપાધિ છે નહીં. આપણે આંબાની ઉપર પણ એટલી કેરી સોટાયેલી છે કે તો ના તો કાંઈ સડે નહીં. આવી રીતે કંઈક માથલો ભાગ છે, માથેલી જો એટલી કેરી છે. અને મિત્રો હે ને આની કલમ વાળવી હોય ને તો મારો કોન્ટેક કરજો. જુઓ મિત્રો કેવી મસ્ત મજાની કેરીયું થઈ ગયું બધું, કેટલું છે કેરીયું. અને મિત્રો એક ઠેકાણે હું વિડીયો નથી બનાવતો, મારો લામાં કમેન્ટો આવે છે જાજુ કે તમે તો એક આંબો દેખાડવાનું વધારે કારણ એ છે કે આમાં વધારે કેરીયું છોટેલું છે, એટલા માટે મેં આ આંબો પરફેક્ટ જે કરેલો છે. અને બીજો આંબો પણ આપણે એટલો આગલા વિડીયોમાં મેં મૂકેલો છે, એ બીજો આંબો છે. મારી પાસે ટોટલ અત્યારે 2-3 આંબા જ મોટા છે, બાકી બધાને કલમું છે. કલમોનો વિડીયો પણ નાખેલો છે. અને ખોટા વિડીયો હું કાંઈ બનાવતો નથી. તો બનિયારો વિડીયોમાં આગળ ને બકાલામાં કેટલી નુકસાની કરે છે ભોગી ગયો છું અત્યારે. બકાલામાં હું તમને દેખાડું કેવું નુકસાન કરેલું છે ને તે.
જો આવી રીતે ખાઈ જાય. આ તો રીંગણું પડ્યું છે, તો આવી રીતે ખાઈ જાય. આ કેરીને ખાધું ને એમ સેમ ખાય, આખામ ન ખાય. આ આપણે રીંગણીમાં ઉપર છે, પણ આ રીંગણું નથી ખાધેલું. તો કે ફ્લાવરિંગ આપણું બહુ મસ્ત મજાનું છે, ડીટિયાવાળું, લાંબા ડીટિયાવાળું. અને આ આપણો ગવાર છે. અને નુકસાની કરવામાં તો બહુ નુકસાની કરે છે. બકાલામાં દરરોજના 4-5 રીંગણા ખાઈ જાય છે, બીજું બધું બકાલું ખાઈ જાય છે. અને આ બાજરીમાં જ રહી છે. પાછી આમાં ખાડા કરી નાખ્યા અંદર. હવે ત્યાં તો પાઈ દીધેલ છે કે તમને ખાડા દેખાડત. દર ગાળવા હાટું ખાડા કરે પણ નથી થતા. અહીં કડક આમ જમીન ટૂંકી ને આમ પછી કડક. તો આનું કંઈક ઉપાય હોય ને તો ઉપાય કહેજો. આપણે સરસ મજાનું બકાલું કર્યું છે ને, તો બકાલું નથી રહેવા દેતી, બોલો મિત્રો. અને આપણે છે ને મિત્રો, આ બિયારણ 1 નંબર બિયારણ છે. જે ગુલાબી કહે ને તે રીંગણું છે. તો હજી આ મહિનો જ છો ને, તો એક મહિનામાં 2-3 તો એક રીંગણીમાં ચોંટવા લાગ્યા છે. તો ફાયરિંગ બહુ મસ્તીનું છે. અને કરવી ને તો આ જ રીંગણી કરવી પડે. આ રીંગણી કરો ને તો બહુ બેસ્ટમાં બેસ્ટ. જો કે ભીંડા મસ્ત મજાના છે, હાવ કૂણા મખણ. જો સિંગે મોટ્યું. અને આવી રીતે 4 લેનું કરેલી છે. 4 લેન આ સોડા ગવારની. અને આ આપણે ભીંડો, પછી ભીંડા પછી હજી આ ફૂરડાવાળું દેખાય ને એ આપણે પાપડી કહેવાય, પાપડી નાખેલી છે. અને મિત્રો હજી છે ને સીભડા નાખેલા છે, પણ સીભડા હજી આવ્યા હોય તો દેખાડું તમને. આ જો હવે આરા બેસવા મીડા છે સીભડા ના. હવે આપણે કાકડીઓને નાખેલું દેશી સીભડા આવે ને હજી ચોમાસે, એવડું એ બિયારણ અમારે ઘરનું જ બિયારણ નાખેલું છે. તો સીભડામાં ફ્લાવરિંગ મસ્તીનું છે, કારણ કે 2-3-4 તો એ આરા દેખાય છે. જો એક અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, આ બેસતું આવે છે. બહુ મસ્ત મજાના છે. તો ફૂરડા એવા મસ્ત છે. અહીંયા બેસી ગયેલું છે સારું. સીભડા ખાવા મિત્રો આવજો આપણે. અને કલર, આ રીંગણીનો કલર એટલે કાંઈ ઘટે જ નહીં. અહીંથી જેટલી ડીટ્યું છે એનું, આ ટસલી આંગળીથી એવડું કંઈક ડીટ્યું છે. જો કે આંગળી કરતાં મોટું છે, અમારે આંગળી કરતાં મોટું છે ડીટ્યું. અને આવું મસ્ત મજાનું રીંગણીનું બિયારણ છે. આ પવનના કારણે શેરડી પડી ગઈ છે. શેરડી પડી ગઈ ને લેતા ભાઈ. શેરડીનો હાંઠો તો કેટલો મૂછશો. કાંઈ વાંધો નહીં મિત્રો. તો બન્યારો વિડીયોમાં આગળ દેખાડા આવે ને, છોડો ગવાર કહે ને જે દેશી, એ સ્પેશિયલ આપણે એમનું ઉગેલો છે. જો કે હું આમાં પાણી પાતો હોય, આ રીંગણીનો 2 કેરા છે ને એમાં પાણી પાતો હોય ને, એટલે આવા સોડા ઉગેલા છે. અને મેં રાવા દીધેલા છે. અને કેટલા આવેલા છે તો બહુ જ્યાદા બધા આવેલા છે. અને એનું શાક છે ને મિત્રો, જે આ કાંઠા વિસ્તારમાં રહેતા હોય ને એને ખબર હોય. મસ્ત મજાની કેરીઓ લુમખા. તો કંઈ આવી કેરી જોવી હોય ને તો અમારે જે કે વાડીનું નામ છે, અમારે ઢૈસા આવવું પડે. મસ્ત મજાનું કેટલું મસ્ત છે. અને આંબા છે પેઢીએ મસ્ત આવે. ગુરખા કેટલા ગુરખા. તો કે મોટો જબર આંબો થઈ ગયેલો છે. અને ફળે બહુ મસ્તીના છે. મેં એને ટપકની ટ્રેન નાખેલી છે. ફરતે વંડી કરેલી છે. જો કે બેલાની વંડી કરેલી છે. અમે અહીંયા આંબા નાખેલા છે પહેલાં જોવા પૂરતી, કે આંબા થઈ જાય કે ન થઈ જાય. તો મિત્રો અમારે અહીંયા આંબા સક્સેસ છે, એટલા માટે તો આવા કંઈક મસ્ત રોપડા નાખી દીધેલા છે. અને આવી રીતે પાણી શરૂ છે. તો બધાય રોપડે પાણી અખંડ શરૂ જ આવી રીતે આંબા આવેલા છે. તમે જોતા હશો. કેરી મસ્ત મજાની એટલી કેરી આવેલી છે.
તો નાનું એવું તો કે આગળ છે આંબા 10 થી 12 આંબા નાખેલા છે અને બધા આંબામાં કેરી તો છે જ તી તો કે આ કેરી દેખાતી છે તમને મસ્ત મજાની કેરીઓ બધામાં છે હા કરે છે શું હે શરૂઆત આવું છે હાલો 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 તો મિત્રો મારે હું વાડીએ પગી ગયો ને હું મારી પાછળ ડેલો ખોલ નાખું આગળ હાલતો થાવ ને બચી દો હાલે હાલા 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 બજો આવે મારી પાછળ એવી છે હવે પાણી પીવા આવી પણ પાણી તો નથી જોવો આમાં અને હું કેટલા ખૂતી ગયો જોવો હું જોવા આવ્યો હું પાણી નથી તે હું હુકાઈ ગયું છે પણ હુકાણું નથી બોટે મારું નૈયા રહી ગયું પૂરી મારું બોટ કાઢ દે અહીં પરડા ખવડાવવા આવેલો છું હું સેલામાં અને પાણી સુકાઈ ગયું હતી હા તો ભૂરી ખૂતી ગઈ ભૂરી 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 ચીકણી માટી રહી કે અહીં ખૂતી આ એક સિસ્ટમ બહુ સારી છે યુટ્યુબની કારણ કે કોઈ હોય નહીં આપણે યારે તો વાત કરવાની યુટ્યુબ હારે બહુ મસ્ત એટલે બહુ કાંઈ ઘટે જ નહીં કાંઈ વાંધો નહીં સારો હાલો આગળ કંઈક દેખાડું પહેલાંના જમાનામાં હે ને દુકાળ પડતા ને તો જમીનનો આકાર કેવો થઈ જતો તો આવો કંઈક થઈ જતો આવો કંઈક જમીનનો આકાર થઈ જતો તરડા પડી જાય ને એવું લાગતું અને આપણે તો જોઈએ ને પહેલાંના ફિલ્મો તો આવું શૂટ કરેલું હોય સેલામાં પરડા ખવડાવવા આવ્યો ને તો મિત્રો એક વાત યાદ આવી ગઈ કે જે મેરડીમાં દર્શન કરવા આવતા હોય ને તો 4 વ્હીલ લઈને આવતા હોય ને તો અવશ્ય આવજો કારણ કે કેળો થઈ ગયો છે મસ્ત મજાનો તમારા પેટમાંથી પાણી ન લે ને એવો પણ મસ્ત રસ્તો થઈ ગયો છે તો જો કાકા આપણે નરસિંહભાઈની વાવડીની વાહેથી મેરડીમાંનો રસ્તો આ તો કમ્પ્લીટ થઈ ગયો છે જો કાંઈથી આ તમારે રોડ જેવો મસ્ત થઈ ગયો છે તો મેરડીમાં આવતા હોય ને તો રસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ તો જે સેલામેલી જે વાવડીના વેણવાળો રસ્તો કહે ને એ મેન રસ્તો શરૂ થઈ ગયેલો છે તો દર્શન કરવા આવતા હોય ને તો બીજા રસ્તેથી ન આવે આ મેન રસ્તેથી આવે કારણ કે આમ આ ચોમાસામાં તો બેન જ હોય કારણ કે આમાં પાણી ભીરું હોય અને આમાં હલાય એવું જ ન હોય એટલે બીજા શોર્ટ રસ્તા હોય ને ત્યાંથી હાલતા હોય પણ એમાં બધા અત્યારે પીણો થઈ ગયેલો છે એટલે બહુ તકલીફ પડે અને અત્યારે આ રસ્તો થઈ જશે બહુ મસ્ત મજાનો કાંઈ ઘટે નહીં એવો તો દર્શન કરવા આવો તો 4 વ્હીલ લઈને આવતા હોય તોય વાંધો નહીં ને બોલેરો લઈને આવતા હોય તોય વાંધો નહીં રિક્ષા લઈને આવતા હોય ને તોય વાંધો નહીં ને હાલીને આવો ને તોય આ રસ્તો સરળ પડશે તો અવશ્ય આ રસ્તેથી ને આવવું અત્યારે મારે પાડ્યું તો મસ્ત મજાનું પરડા ખાય છે જો 2 દિવસથી ઉધરે થઈ ગઈ છે હારણની કંઈક દેશી ઓહળિયો કંઈક પીવો તો હે મજા અહીંયા સરે છે કપામાં પહેલાં પરડા ખવડાવીને પછી પાછો કપા ખવડાવી આવ્યો છું અને પૂરી હાથ કર્યો છે એટલે વિયાચ્યું છે કાંઈ એવું લાગે છે મારો અવાજ સાંભળી જાય ને તોય બહુ લોસ થાય મારે વિડીયો બનાવું ને જેદોનો મારો અવાજ થોડો તાણીને બોલીએ ન બોલીએ તો આમાં અવાજ વધારે આવે નહીં એટલે તકલીફવાળું થાય ને કાંઈ વાંધો નહીં હા તો હવે કરશું વિડીયોને પૂરો અને વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને હવે તો મળશે એક નવા વિડીયોમાં બધાને બાય બાય.